આ એક્સરસાઇઝનો જે 18th ક્વેશ્ચન છે EVM, તો એમાં બેલેન્સ શીટ આપી છે 31/3/2016 તો એમાં બેલેન્સ શીટ આપી છે 31 માર્ચ 16 અને એ મરી જાય છે 1/10/16 તો 31/3/2016 થી 1/10/2016 આપણે ટાઈમ જોઈએ તો આ 4, 5, 6, 7, 8 અને 9 તો એ 6 મંથ્સ માટે બિઝનેસમાં હતો. તો હવે આપણે આ વી મરી જાય પાર્ટનર તો એના એક્ઝિક્યુટરને પૈસા દેવાના થાય. તો તમને આપ્યું છે કે એની ગુડવિલનું વેલ્યુએશન છે, પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટમાં ન્યૂ પીએસઆર આપ્યો છે. તો ઓલ્ડ પીએસઆર જે છે એ ક્વેશ્ચનમાં 3:2:1 છે આ ઈ વી અને એમનો, અને ન્યૂ પીએસઆર આપ્યો છે. તો જ્યારે ઓલ્ડ પીએસઆર અને ન્યૂ પીએસઆર બે આપ્યો હોય તો આપણે ગેઇન રેશિયો ગોતવો પડે રિટાયરમેન્ટ ચેપ્ટરમાં. તો એક તો ગુડવિલ આપ્યું છે અને ઓલ્ડ અને ન્યૂ પીએસઆર છે એટલે ગેઇન રેશિયો ફાઇન્ડ આઉટ કરવો પડશે. પછી એના પછી અહીંયા પાછળ આપ્યું છે કે એને પ્રોફિટ આપવાનો છે ટિલ ધ ડેટ ઓફ હિઝ ડેથ ઓન ધ બેસિસ ઓફ પ્રોફિટ ઓફ લાસ્ટ યર. તો પ્રોફિટ ઓફ લાસ્ટ યર માટે બીજા સમ્સમાં જેમ કેમ આપણને નીચે એક્સપ્લેનેશનમાં પ્રોફિટ્સ આપ્યા હોય તો અહીંયા કંઈ આપણે લાસ્ટ યરના પ્રોફિટ નથી આપ્યા. લાસ્ટ યરનો પ્રોફિટ આપણે બેલેન્સ શીટમાં ગોતીએ તો અહીંયા લોસ છે જે 42,000 છે. તો એને પ્રોફિટનો નહીં પણ લોસનો શેર મળશે, કારણ કે આપણને અહીંયા ક્લિયરલી કીધું છે કે હી ઇઝ ટુ બી ગિવન ઇઝ શેર ટિલ ધ ડેટ ઓફ ઇઝ ડેથ ઓન ધ બેસિસ ઓફ પ્રોફિટ ઓફ લાસ્ટ યર. તો લાસ્ટ યરનો પ્રોફિટ હોય તો પ્રોફિટ, લોસ હોય તો લોસ, એનો શેર આપવાનો રહેશે. પછી અહીંયા BDR છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં વેલ્યુએશન છે, સેલેરી પર મંથ આપવાની છે વીને. તો સેલેરી આપણે એને જે 6 મંથ્સ અહીંયા બિઝનેસમાં હતો 31 માર્ચથી 1/10, તો એ 6 મંથ્સની સેલરી આપણે એને આપવાની થશે એટલે એ પણ આપણે લખવાનું આવશે. અને અહીંયા ક્વેશ્ચનમાં કદાચ તમારા ટેક્સ્ટબુકમાં કરેક્શન કરી લેજો, એને 45,000 એને પે કરવાના છે ઇમિડિયેટલી અને બાકીનો અમાઉન્ટ આપણે એને ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવાનું છે એટલે લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું છે. તો હવે આપણે ફર્ધર સમ સ્ટાર્ટ કરીએ. તો જેમ એડજસ્ટમેન્ટ આપ્યા છે તો એડજસ્ટમાં સૌથી પહેલાં આપણને ગુડવિલ આવ્યું તો આ ગુડવિલ ટોટલ છે એટલે આપણે રિટાયરિંગ પાર્ટનરનો શેર ઇન ગુડવિલ કેલ્ક્યુલેટ કરવું પડશે. તો જેમ કે ન્યૂ ગુડવિલ જે છે, ન્યૂ ગુડવિલ 1,20,000 છે અને આ ઈ વી અને એમ પાર્ટનર્સનો ઓલ્ડ પીએસઆર 3:2:1 છે અને ન્યૂ પીએસઆરમાં આ વીના ડેથ પછી ઈ અને એમનો ન્યૂ પીએસઆર આપણને 2:1 આપ્યો છે જે અહીંયા નીચે આપ્યો છે. સો અકોર્ડિંગલી પહેલાં તો આપણે આ રિટાયરિંગ પાર્ટનર કાં તો આ જે ડિઝીઝ પાર્ટનર છે એનો શેર્સ નક્કી કરીએ. સો અહીંયા વીઝ શેર ઇન ગુડવિલ ડિસાઇડ કરીએ તો ટોટલ ગુડવિલ 1,20,000 છે, એના 2 અને ડિવાઇડેડ બાય 3, 4, 5 અને ટોટલ 6 છે તો ઇન્ટુ 2/6 તો એને 40,000 દેવાના થશે જે એ લોકો ગેઇન રેશિયોમાં આપશે. તો હવે ગેઇન રેશિયો કેલ્ક્યુલેટ કરીએ. સો ગેઇન રેશિયો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ પીએસઆર માઇનસ ઓલ્ડ પીએસઆર. તો ઈના કેસમાં ન્યૂ પીએસઆર છે 2 ડિવાઇડેડ બાય 3, કારણ કે આનો બેનો ટોટલ 3 છે, માઇનસ ઓલ્ડ પીએસઆર 3/6. તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું હોય તો આ 6 2s are 12 માઇનસ 9 અપોનમાં 18 એટલે 3/18. ઓર અધરવાઇઝ અહીંયા આપણે 2 2થી મલ્ટીપ્લાય કરીએ તો 4 - 3 કરીએ તો એ 1/6 આવે. અને એમના કેસમાં ન્યૂ પીએસઆર છે 1/3 માઇનસ ઓલ્ડ રેશિયો છે 1/6. વન્સ અગેન અહીંયા 6 - 3 અપોનમાં 6 કરીએ 18 કરીએ તો 3/18 અને એમને એમ કરીએ તો અહીંયા 2થી મલ્ટીપ્લાય કરીએ તો 1/6 જ આવશે. સો ગેઇન રેશિયો જે છે એ 1:1 છે. તો આ માઇનસ કર્યું એટલે 3/18 આવે છે. તો ગેઇન રેશિયો છે એ બેનો ઇક્વલ છે. તો આ બે પાર્ટનર આ ડિઝીઝડ પાર્ટનરને ઇક્વલી ગુડવિલનો શેર આપશે જે 40,000 આપવાના છે એટલા માટે. તો આપણે એન્ટ્રી પાસ કરવું હોય તો એન્ટ્રી વિલ બી ઈઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, એમ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ વીઝ કેપિટલ અને અમાઉન્ટમાં આ બે લોકો 20,000 આપશે અને આને 40,000 મળશે. સો એક તો એ આપણે શિફ્ટ કરી શકાય અહીંયા આગળ બાય ઈઝ કેપિટલ અને એમ્સ કેપિટલ તો ઈ બે 20,000 આપશે. પછી નેક્સ્ટ આપ્યું છે કે એને પ્રોફિટ શેર આપવાનો છે અપ ટુ ધ ડેટ ઓફ હિઝ ડેથ. તો આપણે જોયું તો આપણને લોસ હતો તો અહીંયા આગળ હશે પ્રોફિટ એન્ડ લોસ સસ્પેન્સ અકાઉન્ટ. સો પ્રોફિટ એન્ડ લોસ સસ્પેન્સ અકાઉન્ટમાં આપણે જોઈએ તો આનો જે લોસ જે છે એ 42,000 છે જે આખા વર્ષનો છે. સો 42,000 આખા વર્ષનો લોસ, એમાંથી આ વીનો શેર જે છે
એ 2/6, સો ઇન્ટુ 2/6 અને 6 મંથ્સ માટે, કારણ કે 6 મંથ્સ માટે બિઝનેસમાં હતો. તો આ કેલ્ક્યુલેશન કરશું તો એને 7,000 પ્રોફિટની બદલે લોસનો શેર સફર કરવાનો આવશે. પછી એના પછી આ જે એડજસ્ટમેન્ટ્સ આપ્યા છે કે જે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં બનાવતા હોય, તો એના માટે આપણે એક નાનકડું રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવીને જોઈ લઈએ. તો એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં 10% બેડ ડેટ રિઝર્વ ટુ બી પ્રોવાઇડેડ ઓન ડેટર્સ છે. તો ડેટર્સ અહીંયા જોઈએ તો આપણે 80,000 છે, જેને આપણે 10% કરીએ તો 8,000 થાય. પણ અહીંયા બેડ ડેટ રિઝર્વ ઓલરેડી 6,000 આપેલું છે લાયબિલિટી સાઇડમાં, તો ખાલી 2,000 જ આપણે બેડ ડેટ રિઝર્વ ક્રિએટ કરવાના આવશે, કારણ કે ઓલરેડી બેલેન્સ શીટમાં આપેલું છે. સો બેડ ડેટ રિઝર્વની એડજસ્ટમેન્ટ. પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 10% વધી ગયા છે. સો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અહીંયા આપ્યા છે 2 લાખ, 2 લાખના 10% ઇન્ક્રીઝ છે, સો 20,000. તો 20,000 આના આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. પછી ફર્ધર આપ્યું છે કે 1,000 સેલરી આપણે આપવાની છે વીને, તો અહીંયા વીઝ સેલરી, તો એને સેલરી પર મંથ જે છે એ 1,000 છે, એને 6 મંથ્સની આપવાની થશે. એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 6,000 અને એના એક્ઝિક્યુટર અકાઉન્ટમાં પણ બાય સેલરી, કારણ કે એની સેલરી પાર્ટનરને આપવાની છે એટલે એ પણ આપણે અહીંયા 6,000 લખ્યા હશે. તો હવે બીજા કોઈ એડજસ્ટમેન્ટ અહીંયા છે નહીં કે જે રિવેલ્યુએશન અકાઉન્ટમાં આવતા હોય. તો રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરી લઈએ. એટલે આનું રિવેલ્યુએશન પ્રોફિટ આવશે એ 12,000 આવશે. તો વીઝ શેર જે છે તો એનો શેર જે છે એ ઇન્ટુ 2/6, સો એ 2/6 કરશું તો આપણે એને 4,000 રિવેલ્યુએશન પ્રોફિટનો શેર દેવાનો થાય. એટલે અહીંયા આગળ એના એક્ઝિક્યુટર અકાઉન્ટમાં બાય રિવેલ્યુએશન અકાઉન્ટ, એટલે એનો રિવેલ્યુએશન પ્રોફિટ હશે 4,000. પછી નેક્સ્ટ આપ્યું છે કે આપણે એને 45,000 કેશ ઇમિડિયેટલી આપવાના છે. તો અહીંયા આગળ આપણે એને કેશ બેંકમાં ઇમિડિયેટલી 45,000 આપવાના છે એ લખી શકાય, અને બાકીનું આપણે એને લોનમાં ટ્રાન્સફર કરશું. તો આપણા એડજસ્ટમેન્ટ્સ જોઈએ તો આ બધા એડજસ્ટમેન્ટ્સ પૂરા થઈ ગયા. પહેલાં ગુડવિલનું ટ્રીટમેન્ટ આપ્યું, પછી રિવેલ્યુએશન પ્રોફિટ માટે હતું, એનો પ્રોફિટની બદલે લોસનો શેર આપ્યો, અને આ બાકીનું એડજસ્ટમેન્ટ્સ પૂરા કર્યા. તો હવે એ કર્યા પછી અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરીએ તો એનું કેપિટલ બેલેન્સ છે. તો એનું કેપિટલ બેલેન્સ લખીએ તો વીઝ કેપિટલ 1,20,000. પછી નેક્સ્ટ જોઈએ તો એને ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ છે. તો ઇન્વેસ્ટમેન્ટમાં આપણે જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટની માર્કેટ વેલ્યુ 26,000 થઈ ગઈ છે. તો 30માંથી 26,000 થયા તો 4,000નું રિડક્શન છે. એ 4,000નો લોસ સેટ ઓફ કરવા માટે આપણી પાસે 10,000 છે. તો 10,000માંથી આ 4,000નો લોસ સેટ ઓફ કરીએ તો 6,000 બચશે. તો બાકીનું જે ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ જે છે, ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ ટોટલ છે 10,000નું, એમાંથી આપણે 4,000નું નુકસાન સેટ ઓફ કરીએ તો 6,000 છે. અને 6,000માંથી આ રિટાયરિંગ પાર્ટનરનો જે શેર છે તો એ છે 2/6, એટલે એને 2,000 જે છે એ ઇન્વેસ્ટમેન્ટના મળશે, રિઝર્વના. પછી બીજું લાયબિલિટી સાઇડમાં કંઈ જ નથી. એસેટ સાઇડમાં જૂની ગુડવિલ છે એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં જેમ ડેબિટ સાઇડમાં લખતા હોય અહીંયા ડેબિટ સાઇડમાં, તો એનું અમાઉન્ટ આવશે 8,000. અને લાસ્ટમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 42,000માંથી